વાલા ખેડૂત મિત્રો, આજે આપણે ભાણવડ તાલુકાના ફતેપુર ગામે વારોતરિયા ભીખાભાઈ ખીમાભાઈની વાડી આવ્યા છીએ. અને ભીખાભાઈ આમાં અટાણે આપણે જે શૂટિંગ કરી રહ્યા છીએ એ જગ્યામાં મગફળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલ છે. તો આપણે ભીખાભાઈને જ પૂછીએ કે ભીખાભાઈ, આ ખાતર વાપરવાથી તમને શું બેનિફિટ મળ્યો? તમે અગાઉ જે જૂની પદ્ધતિથી ખેતી કરતા બીજા ખાતરો વાપરતા હતા એ ખાતરમાં આ ખાતરમાં તમને શું ફરક લાગ્યો? આ ખાતરમાં અને બીજા ખાતરમાં એ ફરક લાગ્યો કે આ માંડવીમાં ખાતરથી આમ આ ખાતર ગ્રીન ઇન્ડિયા નાખવાથી આ વજ અને કાયદેસર અને ના કોઈ રોગ કે ના કોઈ મૂંડો. આમાં મૂંડાની ખુદ મેં દવા ભેરવલ નથી, બરાબર. અને ઈર અને આમાં કોઈ જાતનો દુઃખ દવા કે ફૂલ ફાલમાં બહુ ફેર પડે, બહુ સારું. પછી આ માંડવી 35 થી 40 દિવસની થાય ત્યારે તમારે બીજો ડોઝ આપવાનો હોય. તમે બીજો ડોઝ આપ્યો? નથી આપ્યો, એક જ વાર પાયા ખાતર જ નાખ્યું અને હવે મારે મારવો છે આને. બરાબર, બીજો ડોઝ આપવાનો બાકી છે. પછી આમાં ઈ સિવાય બીજા શું બેનિફિટ મળે તમને કઈ ખ્યાલ છે? હા, આમાં અત્યારે જમીન ખોદીએ ને તો અળસિયા એટલા આમ કોઈ સીમા વગર ના નીકળે, બરાબર. અને ફાલ ફૂલ અને નરવાઈ જોઉં તમે આ 45 દી ની માંડવી છે, અને હજી આપણું બીજું બાજુનું ખેતર છે ને 15 વીઘા, ઈ જોઉં ને એટલે તમે એમ થયો કે આ 15 દી ની જ વાવેલો છે. આને હારી જ વાવેલો. એમાં ડીએપી નાખ્યું હતું, એમાં ડીએપી નાખ્યું હતું. અને આ પેલી ટ્રાય કરી હતી આ 25 વીઘામાં કે આ